યુનિકોર્ન બ્લોગમાં કેમ છો તમે બધા? મારી આશા છે કે તમે બધા મજામાં હશો. તો આજનો બ્લોગ ડેઈલી બ્લોગ નથી, બટ આજે એક વિડિયો ખાસ છે. આજનો બ્લોગ અમે 4-5 વર્ષ પહેલા અમે કેવા દેખાતા હતા એ બ્લોગ છે. જે અમે 4-5 વર્ષ પહેલા અમે બ્લોગ બનાવતા હતા, બટ અમે આ બ્લોગ અમે કેવાયમાં અપલોડ જ નતો કર્યો. અપલોડ નથી કર્યો. તો એના કારણે અમે કીધું કે આજે અમે તમને દેખાડીએ કે અમે 4-5 વર્ષ પહેલાં જે અમે બ્લોગિંગ કરતા ત્યારે અમારી બોલવાની કંઈક સ્ટાઇલ અલગ હતી, હવે કંઈક અલગ છે, દેખાવમાં કંઈક અલગ હતા, હવે કંઈક અલગ છે. તો એ તમને જોવા મળશે આ બ્લોગમાં. તો કમેન્ટ કરીને કહેજો કે એ બ્લોગ તમને કેવો લાગ્યો, કેવો નહીં. એ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, તમે કમેન્ટ કરીને કહેજો. તો એ બ્લોગ જોઈ લ્યો, પછી આપણે મળીએ. ગો. તો ગાઈસ, કેમ છો? ગુડ મોર્નિંગ. સૌથી પહેલાં સૌને મારા જય શ્રી કૃષ્ણ. તો યુનિકોર્ન બ્લોગમાં સ્વાગત છે. અને અટાણે મમ્મી નાસ્તો બનાવે છે, પૂજા થઈ ગઈ છે, લાલાની પણ સેવા થઈ ગઈ. તમને હમણાં દેખાડું. ઉપર એટલા માટે આવ્યો હોઉં કે મસ્ત વાતાવરણ થયું છે તમને દેખાડવા માટે. જો તડકો અને વાદળ તમે જો કેવું મસ્ત લાગે છે, બે મિક્સ. અને એક આ અમારું ઘરની બાજુમાં જ ક્રિસમસ ટ્રી જેવું છે. મમ્મી બનાવે છે ભાખરી અને ચા. પપ્પા વાડીમાંથી લાલા માટે ફૂલ લઈ આવ્યા છે. કેવા મસ્ત ફૂલ છે, ट्रेंडिंग कलर. कितना सारा फूल, तुलसी पत्ता और मैंने मंगाया था तुलसी पत्ता इतना सारा. तुलसी પાંદડાવાળા લઈ તુલસીજી. અને ફૂલ તો આટલા બધા છે જો. તો હેલો એવરીવન દોસ્તો, તો બીજો પપ્પા છે તે વાડીમાંથી શાકભાજી લઈને આવ્યા છે. શાકભાજીમાં એક મોટું બધી ફ્રૂટ પણ આવ્યું છે, એ છે પપિયું. તમે નોર્મલી જાઓ તો પપિયું નાનું હોય, પણ આ તો થોડુંક જાજુ મોટું આવી ગયું. અને આની સાથે છે બટેટા, મરચાં, રીંગણાના ઓરા હવે સ્ટાર્ટ થઈ ગયા છે, એટલે રીંગણાના ઓરા, પછી કાકડી, ટમેટા, પછી આલકુલ જે તમે જોઈ શકો છો, અને ભીંડી એન્ડ છાશ. જે વાડીઓની જે છાશ હોય છે ગાયની, તે પ્યોર ગાયની છાશ છે. તો પપ્પા સાસણમાં વાડીએ ગયા હતા, તો આ બધું લઈને આવ્યા છે. આલકુલને જો કાઠિયાવાડ વિસ્તારમાં જે રહેતા હોય, સૌરાષ્ટ્ર પછી આલકુલ જોવા જ નથી મળતું. અને આ કાઠિયાવાડ વિસ્તારમાં જોવા મળે છે, આખા ગુજરાતમાં જોવા નથી મળતું. જે કાઠિયાવાડમાંથી લઈને બીજે અમદાવાદ એ સાઈડ જાય છે તેને ખબર હોય છે, બાકી તો નોર્મલી કેશોદ, રાજકોટ પછી તો બિલકુલ મળતું જ નથી. અમારા માંગરોળ અને કેશોદ સુધી જ મળે છે. સ્પેશિયલ રાજકોટ વાળાને એ બધી માંગરોળથી સ્પેશિયલ મગાવે છે કે અમારા આલકુલ લઈને રાખજો. તો કાઠિયાવાડની આન બન શાન છે આ. હા. તો અટાણ જમવામાં બને છે ભાત, દૂધી ને બટેટાનું શાક, રોટલી, અને સંભારામાં છે આલકુલ અને કાકડી. અને અહીં જમવાનું રેડી થઈ ચૂક્યું છે. તો અટાણના સમય, સાંજના સમયે ટ્યુશન વાળા વયા ગયા છે 7:30, એટલે સમય સાંજ જ કહેવાય. અને મમ્મી ને એ લોકો ભાખરવડી ખાય છે. જો શું કેવું તમારું? ભૂખ લાગી ગયો તો એટલે ભાખરવડી ખાય. હવે અમારા પડછાઈના કારણે જો આ દેખાતી મારા હાથના પડછાયા ડિનર ના ટાઈમ તો વાર છે. ડિનર તો અમારા 9, સાડા 9, 9:30. તો શું બનાવશો? હવે ડિસાઈડ નથી ક્યાં બનાવું. मैंने बोला परोठा और चटनी. तो वैष्णवी તો ટાણના વાગ્યા છે સાંજના 7:30. અને અમારી ઠાકોરજીની અને ભગવાન માતાજી બધાના આરતી થઈ ચૂકી છે. તો તમે પણ દર્શન કરી લ્યો મા ઠાકોરજીની. હાલો ગાઈસ, તો ડિસાઈડ થઈ ગયું છે ડિનરમાં પરોઠા અને વૈષ્ણવીની સ્પેશિયલ ચટણી. रेडी हो चुका है परोठा, फिर ये मैंने बनाई सब्जी और चटनी.
સો કેવું લાગ્યું કઈ ડિફરન્સ દેખાયો ને અમારામાં હવે પણ જ્યારે આ બ્લોગ જોયો ને ત્યારે અમને પણ ખુદને દેખાણો ફેરફાર કે અમે કેવા દેખાતા કેવી અમારે બોલવાની સ્ટાઇલ કંઈક અલગ હતી હવે કંઈક અમે અલગ બોલીએ છીએ પહેલા હું ગોલું મોલું હતો હવે હું પતલા થઈ ગયા પતલા થઈ ગયા હવે પણ બોલીએ ત્યારે ત્યાં કંઈક બોલું બોલું હતી હા ત્યાં પણ ઘણો ફેરફાર આવે છે તો જો તમને આ વિડીયો પસંદ આવ્યો તો લાઈક કમેન્ટ અને શેર જરૂર કરજો અને અમારી ફેસબુક પેજ માં હોય તો ફોલો કરી લેજો ફરી મળશું ત્યાં સુધી સૌને અમારા જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ